મિત્રો, આપણે બીજું પ્રકરણ શરૂ કરીએ છીએ, જેનું નામ છે બહુપદીઓ. ઓકે, તો આપણે ધોરણ 9માં બહુપદીનો અભ્યાસ કર્યો, બરાબર. એને આપણે PX થી દર્શાવતા હતા. P એટલા માટે કે બહુપદીનું અંગ્રેજીમાં નામ છે પોલિનોમિયલ, તો PX થી આપણે દર્શાવતા હતા. હવે બહુપદીનો ઘાત, તો બહુપદીનો જે ઘાત આપણે લઈએ એ PX માં Xના મહત્તમ ઘાતાંકને બહુપદી PXનો ઘાત કહે છે. સમજો, એ શું કહેવા માગે છે જોઈએ કે કોઈ પણ બહુપદી આપેલી હોય એનો ઘાત કયો, બરાબર છે. તો ધારો કે એક બહુપદી લઉં છું 4x + 2, તો એક્સના મહત્તમ ઘાતાંકને, તો એક્સનો મહત્તમ ઘાતાંક અહીં 1 છે. ઓકે, એટલે આ એક ઘાતવાળી બહુપદી છે. ખરું? ઓકે, બીજું લઉં છું. ધારો કે, અને એ કયું ચલ છે? એક્સ ચલમાં છે. જો વાય ચલમાં હોય તો આ PXની જગ્યાએ આપણે PY કહીશું. તો બીજો એક બહુપદી લઈએ છીએ 2y² - 3y + 4, તો આ વાય ચલવાળી છે. ઓકે, તો એમાં વાયની મહત્તમ ઘાત કઈ આવશે? મહત્તમ ઘાતાંક 2 છે, 2. એટલે આ 2 ઘાતવાળી બહુપદી થશે, બરાબર છે. એટલે કે ચલ વાયમાં બે ઘાતવાળી બહુપદી છે. બરાબર. ધારો કે બીજી એક બહુપદી લઈએ 5x³ - 4x² + x - √2. તો અહીં એક્સનો મહત્તમ ઘાતાંક 3 છે, એટલે કે ચલ એક્સ છે. અને કેટલા ઘાતવાળી બહુપદી થશે? 3 ઘાતવાળી બહુપદી છે, બરાબર છે. બીજું કે 1/x - 1, પછી હું આવું લખું √x + 2, એટલે એક્સનો જે ઘાત છે એ સમય સંખ્યા છે. પછી 1/x² + 2x + 3. તો આવી જે અભિવ્યક્તિઓ છે એ બહુપદી નથી. આવી બધી જે અભિવ્યક્તિઓ હોય એ બહુપદી નથી, બરાબર. ઓકે, એક ઘાતવાળી
બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એક ઘાતવાળી બહુપદી હોય એને શું કહીશું આપણે? સુરેખ બહુપદી કહે છે. એનું સામાન્ય સ્વરૂપ જે છે એ આ રીતે આવશે: ax પ્લસ બી. એ બી એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ શૂન્ય ના હોય. તો દાખલા તરીકે √3x પ્લસ 5 આ વાસ્તવિક સંખ્યા હોય એટલે આ √3 લઈ શકાય. બરાબર છે. પાઈ વાય -3 વાય પ્લસ √2 તો આ બધી સુરેખ બહુપદીઓ થશે. પણ જો હું આ રીતે લઉં 2x² પ્લસ 5x પ્લસ 7 બરાબર છે કે 4z³ પ્લસ 9 તો આ સુરેખ બહુપદીઓ નથી. તો આ સુરેખ બહુપદીઓ નહીં થાય. બરાબર છે. ઓકે, હવે બે ઘાતવાળી બહુપદી હોય. બે ઘાતવાળી બહુપદી તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો એનું જે સ્વરૂપ છે કેવા પ્રકારનું હશે? ax² વત્તા bx પ્લસ c. abc વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ શૂન્ય ના હોય. બરાબર છે. તો દાખલા તરીકે u/3 u/3 માઇનસ 2u² પ્લસ 5 તો આ દ્વિઘાત બહુપદી થશે ચલ યુમાં, કારણ કે યુનો મહત્તમ ઘાતાંક 2 છે. √5 v² માઇનસ 2/3v તો આ પણ દ્વિઘાત બહુપદી થશે. 4z² પ્લસ 1/7z પ્લસ 2 તો આ પણ દ્વિઘાત બહુપદી થશે. એવી રીતે 3 ઘાતવાળી બહુપદી હોય અને શું કહીશું આપણે? ત્રિઘાત બહુપદી કહીશું. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો કોઈપણ બહુપદીને આપણે કોનાથી દર્શાવીએ છીએ? જો એક્સના ચલમાં હોય તો એને આપણે px દ્વારા દર્શાવીશું. તો એક બહુપદી લઈએ છીએ px બરાબર x² માઇનસ 3x માઇનસ 4. બરાબર. હવે આ બહુપદીમાં કોઈક બિંદુએ એની કિંમત શોધીએ. ધારો કે હું x = 0 લઉં છું. તો x = 0 આગળ pxની કિંમત શોધીએ છીએ. તો આપણે
શું આવશે? પી એક્સની એક્સ ઇક્વલ 0 આગળ કિંમત P0 એવું કહેવાશે, બરાબર. અને P0 એટલે કે જ્યાં પી એક્સમાં એક્સ છે ત્યાં મારે શૂન્ય મૂકવા પડશે, એટલે અહીંયા શૂન્ય મૂકવા પડશે, બરાબર. એટલે કે 0 0 અને -4 એટલે P0ની વેલ્યુ કેટલી થશે? -4 થાય. કોઈ આપણને એવું પૂછે કે એક્સ ઇક્વલ ટુ -1 આગળ કિંમત શોધવી છે, તો એક્સ ઇક્વલ ટુ -1 આગળ પી એક્સની કિંમત શું કહેવાશે? પી ઓફ -1. એટલે કે જ્યાં એક્સ છે ત્યાં શું લખવાના આવશે? -1 આવશે. તો આવશે -1નો વર્ગ -3 -1 -4. આ થશે 1, પછી આ થશે 3 અને આ -4 એટલે કેટલા થયા? 0 થયા. હવે જો કોઈ પણ બિંદુ આગળ કિંમત 0 થાય તો એને આપણે શું કહીશું? બહુપદીનું શૂન્ય કહીશું, બરાબર છે. ધારો કે એક્સ ઇક્વલ ટુ 4 આગળ પણ શોધીએ આપણે, તો એને કહીશું P4. તો શું થશે? 4નો વર્ગ ઓછા 3 × 4 -4 એટલે કે 16 ઓછા 12 ઓછા 4 અને થઈ જશે 0. તો જે બિંદુ આગળ બહુપદીનું મૂલ્ય 0 થાય એ બિંદુને શું કહીશું? બહુપદીનું શૂન્ય કહીશું. તો બહુપદીના શૂન્યની આપણે વ્યાખ્યા કરીએ છીએ. બહુપદીનું શૂન્ય. જો બહુપદી px માટે p ઓફ k ઇક્વલ ટુ 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. બહુપદી px નું શું કહીશું આપણે? શૂન્ય કહે છે. ધારો કે હું એક સુરેખ બહુપદી લઉં, સહેલું છે એટલે આ લઈએ આપણે. તો સુરેખ બહુપદી px ઇક્વલ ટુ ax પ્લસ b. તો આ જો શૂન્ય થાય કોઈ કિંમત k આગળ, તો એ k પ્લસ બી ઇક્વલ ટુ 0 માટે k ઇક્વલ ટુ -b/a. આને આમ પણ કહેવાય જે શૂન્ય છે એને માઇનસ. હવે બી જે છે બી એ અચળ પદ થશે, બી અચળ પદ. ભાગ્યા એ એટલે એક્સનો સહગુણક. તો આ થશે બહુપદી સુરેખ બહુપદીનો શૂન્ય થશે. આગળ એક લઈએ છીએ કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. ઓકે, એક સુરેખ બહુપદી લઈએ આપણે. તો કોઈ સુરેખ બહુપદી લઈએ, તો
સુરેખ બહુપદી આપણે લઈએ છીએ px બરાબર 2x + 3. તો આ pxનો આપણે તો આલેખ દોરીએ તો x px. તો એક્સની કિંમત આપણે કોઈ પણ લઈ શકાય. હું -2 લઉં તો pxની કિંમત મળશે મને -1. એક્સની કિંમત ધારો કે હું 2 લઉં છું તો px મળશે મને 7. સુરેખ છે એટલે એનો આલેખ કેવો થશે? રેખા થશે. બરાબર છે. આલેખ એનો રેખા થશે. હવે આપણે એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ આશરે. તો -2 એની કિંમત કેટલી છે? -1. એટલે ધારો કે આ -2 છે, અહીંયા -1 એટલે આ બિંદુ, અને 2 હોય તો 7 છે. તો અહીંયા 2 હોય તો એ 7 છે. તો આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ છીએ. તો આ રીતે આપણે એની રેખા આવશે. સીધી લીટીમાં છે એવું માનવાનું છે. અને આ બિંદુ જે જોઈએ છીએ આપણે એ -3/2 થશે. આ 3 થશે. ઓકે. તો આ જે -3/2 આવ્યા એ ખરેખર શું છે? તો એ આપેલી બહુપદીનું શૂન્ય છે. કારણ કે px બરાબર 0 તો 2x + 3 બરાબર 0, x = -3/2. સમજો આલેખ પરથી શૂન્ય થવું એટલે શું? આલેખ પરથી તો જે બિંદુએ બહુપદી શૂન્ય થાય છે તે બિંદુએ આલેખ x અક્ષને છેદે છે. આનો મતલબ શું થયો? ભૌમિતિક અર્થ. ભૌમિતિક અર્થ એવો થયો કે જે કોઈ પણ બહુપદી x અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સ્યામ. બરાબર. તો ભૌમિતિક અર્થ આ રીતે થશે. આપેલ બહુપદીનો આલેખ જે બિંદુઓમાં x અક્ષને છેદે તે બિંદુઓના એક્સ્યામ. એ આપેલ બહુપદીના શૂન્યો થશે. તો આપેલ બહુપદીનો આલેખ જે બિંદુએ એક્સ યામમાં છેદે એ બિંદુ
આપેલ બહુપદીનું શૂન્ય થશે. તો આપણે ઉદાહરણ લઈશું. નીચે આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી px માટે y = px નો આલેખ દર્શાવેલ છે. તો પ્રત્યેક આલેખ માટે px ના શૂન્યોની સંખ્યા શોધો. બરાબર છે. તો આપણી પાસે આટલા આલેખ છે. ઓકે, તો આપણે જોઈ શકીએ હવે કે પહેલો આલેખ જુઓ. એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક્સ અક્ષને એ એક બિંદુમાં છેદે છે, અહીં. બરાબર છે. તો આપેલ આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. તો આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યોની સંખ્યા 1 થશે. 1 શૂન્ય મળશે. બરાબર છે. શૂન્યની સંખ્યા 1 થશે. બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં એક્સ આપેલો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક તો અહીં છેદશે એક્સ અક્ષને એક બિંદુ આ થયું, એક બિંદુ આ થયું. કેટલા બિંદુમાં છેદે છે? એક અહીંયા, એક અહીંયા, એટલે કે 2 બિંદુમાં છેદે છે. બીજા દાખલામાં આલેખ એક્સ અક્ષને 2 બિંદુઓમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 થશે. ઓકે, ત્રીજો દાખલો જુઓ. ત્રીજા દાખલામાં આપણે જોઈએ કેટલા બિંદુઓમાં છેદે છે એક્સ અક્ષને. તો એક તો અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, એટલે કે એક અહીં, એક અહીંયા અને બીજું એક અહીં. કેટલા બિંદુઓ થયા? 3 બિંદુઓ થશે. બરાબર છે. તો ત્રીજા દાખલામાં બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે. ઓકે, હવે
ચોથો દાખલો જોઈએ છીએ. તો ચોથા દાખલામાં જુઓ, આપેલી રેખા છે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદશે? અહીં એક બિંદુ આવશે. બરાબર. તો શું થશે? બહુપદીના ચોથા દાખલામાં બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં જુઓ, આપેલો આલેખ અહીંયા એક જ બિંદુએ એક્સને ટચ કરે છે, ખાલી અડકે છે, તો પણ એ એક શૂન્ય તો થશે જ. તો બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. અને છઠ્ઠો દાખલો જુઓ, તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. બરાબર છે. અહીંયા આવ્યું એક, અહીંયા આવે, અહીંયા આવે અને અહીંયા આવે. તો કેટલા બિંદુઓ થશે? શૂન્યોની સંખ્યા 4 થશે. સો બહુપદીના શૂન્યોની સંખ્યા 4 થશે. ચાલો સ્વાધ્યાય 2.1 એક જ દાખલો છે અને શું શોધવાનું છે? બહુપદીના શૂન્યોની સંખ્યા. તો બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો. તો આ એનું ચિત્ર છે, આલેખો દર્શાવે છે. તો એક પછી એક આપણે જોઈશું. તો પહેલા દાખલામાં શું જવાબ આવશે? બહુપદી ક્યાંય એક્સ અક્ષને છેદે છે? એક્સ અક્ષને ક્યાંય છેદતું નથી, એટલે બહુપદીના શૂન્યની સંખ્યા નહીં મળે, એક પણ શૂન્ય નહીં મળે. એટલે કે પહેલા દાખલામાં બહુપદીના શૂન્યોની સંખ્યા શૂન્ય, એક પણ નહીં મળે. બરાબર છે. બીજો દાખલો, આપેલો આલેખ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું છે. તો અહીંયા એક બિંદુમાં જ છેદે છે. બરાબર છે. એટલે કે બીજા દાખલામાં બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. ત્રીજો દાખલો જુઓ, આપણે શું જોવાનું? આપેલો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. બરાબર છે ને? એક અહીંયા છેદ્યો, એક્સ અક્ષને અહીંયા અને એક્સ અક્ષને અહીંયા. એટલે કે ત્રીજા દાખલામાં બહુપદીના શૂન્યોની સંખ્યા 3 થશે. ચોથો દાખલો જુઓ, એક્સ અક્ષને એક અહીંયા છેદે, એક અહીંયા છેદ્યા. એટલે કે આપેલો આલેખ છે એક્સ અક્ષને 2 બિંદુએ છેદે છે. એનો મતલબ કે બહુપદીના શૂન્યોની સંખ્યા 2 થશે. પાંચમો દાખલો, ઓકે, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે જુઓ. એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. એક્સ અક્ષને એક આ રહ્યું, એક, બીજું, ત્રીજું અને
ચોથું. તો શું જવાબ આવશે? બહુપદીના શૂન્યોની સંખ્યા 4 થશે. બહુપદીના શૂન્યોની સંખ્યા 4 છે. ઓકે. તો ક્યાં ક્યાં એક્સ અક્ષને છેદે છે અથવા ટચ કરે છે તો પણ ચાલે. એક બિંદુ આ રહ્યું, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. કેટલા બિંદુઓ થશે? 3 બિંદુઓ થશે. તો બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે છઠ્ઠા દાખલામાં. બરાબર. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય 2.1 પૂરો થયો. પછી આપણે આગળ જોઈશું.